અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. વડોદરાના મહાન પિતૃભક્ત શ્રી કાવડી બુવાનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે અને કાવડી બુવાનું બાળપણ અને બાળપણમાં થયેલો અકસ્માત એ વિશે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું. તો આપણે ગત પ્રવચનમાં જાણ્યું કે વિઠ્ઠલનો જન્મ થઈ ગયો અને રામ જન્મોત્સવ અને હનુમાન જન્મોત્સવ સાથે આ વિઠ્ઠલનો જન્મોત્સવ પણ ઉજવાય છે અને ધીમે ધીમે જે રીતથી ચંદ્રમાં રોજ પોતાની કળા દ્વારા વધી રહે છે તે જ રીતે વિઠ્ઠલ પણ રાતે ન વધે એટલો દિવસે વધે અને દિવસે વધે એટલો રાતે વધે એ રીતથી તેની ઉંમર વધી રહી છે. તો જે ઉત્સવ જન્મ દરમિયાન ઉજવવામાં આવ્યો હતો એમાં વેશભૂષા હરીફાઈ પણ હતી અને ભગવાન ગોપાલ કૃષ્ણની લીલાઓ નાટ્ય સ્વરૂપે ભજવાતી હતી. દશાવતાર ઇત્યાદિની પ્રતિકૃતિ દ્વારા પણ પુરાણ પ્રસંગોને શ્રોતા ભક્તો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એક બાજુ લલિતની શરૂઆત થઈ અને મુશળધાર વર્ષા ચાલુ થઈ છે. 3 દિવસ સુધી વરસાદ બિલકુલ થોભ્યો જ નહીં અને ઉત્સવમાં આવેલા વિઘ્નને કારણે સોનબા પાટીલ અને અનંતરાય ચિંતિત થયા છે. રસોઈ બનાવવામાં તેમજ ભોજનમાં પણ વરસાદે વિઘ્ન આણ્યું છે. આથી શ્રી અનંતરાય અને સોનબા પાટીલ બંને અન્નોદક છોડીને શ્રી વિઠ્ઠલ ભગવાનને ચરણે અનુષ્ઠાન શરૂ કર્યું છે. તેમણે વિઠ્ઠલનાથને ખાતરી આપી કે આ વર્ષે જ આ ઉત્સવ ઉજવાતો નથી, પરંતુ દર વર્ષે તેઓ આ ઉત્સવ ઉજવશે. માટે મેઘરાજાએ દયા કરવી જોઈએ તેટલી તમે અમારા ઉપર કૃપા કરો અને તમે અમારી લાજ રાખો. અવિરત વરસાદની હેલીથી એકઠા થયેલા ભક્તો પોતાને ઘેર પાછા જવા તૈયાર થયા અને તે જ સમયે બાળક વિઠ્ઠલનો મધુર નાદ રણક્યો છે. બાળક વિઠ્ઠલે એકઠા થયેલા ભક્તો ને ઉઠીને પાછા ન જશો, હવે વરસાદ પડશે નહીં, થોભી જશે, એ રીતથી બાળ વિઠ્ઠલનો ચાલતો ગયેલો અવાજ બધા લોકોએ સાંભળ્યો છે અને શ્રી અનંતરાય અને સોનબા પાટીલે પણ આ અવાજ સાંભળીને તેમને આનંદ થયો છે. ભગવાન વિઠોબાનો ખૂબ તેમણે આભાર માન્યો અને વરસાદ ધીમે ધીમે બંધ થઈ ગયો. ભક્તો પણ પોતાના ઘેર ન જતા તેઓ પિંપળગાંવમાં જ થોભી ગયા છે. આખા ગામમાં પાણી જ પાણી હતું, પરંતુ બંને મંડપમાં એક પણ ટીપું વરસાદ પડતો ન હતો. નદીમાં મહાપૂર આવ્યું હતું અને લોકો ગામમાંથી ભીજાઈને આવતા અને મંડપમાં કપડા સુકવતા હતા. રાજામાઈ નાનકડા વિઠુને કેડમાં લઈ મંદિરમાં આવ્યા છે અને વર્ષા સંબંધની વાત
અનંતરાયને તેમણે જણાવી છે. અનંતરાય અને સોનબાએ વિઠ્ઠલના પાસેથી કાર્ય સમાપ્ત થયા વિના ઉઠવું નહીં અથવા બોલવું પણ નહીં તેમ તેમણે નક્કી કર્યું હતું. મુખથી હરિનામ જ લેવું અને જરૂર પડે ઈશારાથી વાત તેઓ કરતા હતા. ભક્તોના ભીના કપડા મંડપમાં આવ્યા કે તરત જ સુકાઈ જતા હતા. તો એમાં વરુણદેવ, પવનદેવ, અગ્નિદેવનો જાણે કે પકડદાવ ચાલતો હતો. ત્રીજે દિવસે ગામનો વરસાદ થંભી ગયો છે. 3 દિવસ પછી તડકો પડ્યો અને રસ્તા સુકાવવા લાગ્યા છે. પવન તો વાતો જ હતો અને નદીનું પૂર ઓછું થવા લાગ્યું છે. વિઠ્ઠલ ભગવાને આપણી કસોટી કરી અને સંકટ પણ તેને જ દૂર કર્યું તેવું સોનુબા પાટીલને લાગ્યું છે અને તેઓ નાના વિઠ્ઠલને ખભા પર લઈ નાચવા લાગ્યા છે, ડોલવા લાગ્યા છે. આંખોમાંથી પ્રેમાશ્રુઓ વહેવા લાગ્યા છે. દેહભાન ભૂલેલા સોનુબા અને અનંતરાય બંને આવેલા વારકરી ભક્તોને નમ્રતાથી વિનવણી કરતા હતા કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ફરી ફરી દર વર્ષે આ ઉત્સવમાં તમે ચોક્કસ આવજો. આની જ ભિક્ષા તમે અમને આપો. આ પ્રમાણે તેઓ બધા વાર કરીને વિનવવા લાગ્યા છે અને બધાની તેમણે રજા લીધી છે. તો નામ સપ્તાહની સમાપ્તિ થઈ, લલિત પણ સમાપ્ત થયું અને આવેલા ભક્તોને વિદાય તેમણે આપી છે. કુંડલીક વરદે હરિ વિઠ્ઠલ ની ગર્જના સાથે બધા ભક્તો પોતપોતાને ઘેર ગયા છે. વિઠોબા હવે 1.25 વર્ષનો થયો હતો અને નાના ડગ માંડતો હતો. બાબા, મામા એવા શબ્દો પણ ઉચ્ચારતા થઈ ગયો હતો. તેની શરીર પ્રકૃતિ ઉત્તમ હતી. સશક્ત માસલ શરીર અને તેનું શરીર જોઈ કોઈને સહેજે લાગે કે બાળક 2-3 વર્ષનું હશે. પરંતુ આવો પ્રતિભાવ સોનબા પાટીલને બિલકુલ ગમતો ન હતો. તેઓ તો કહેતા કે તમારી જીભને હાડકું નથી, ગમે તેમ ઉચ્ચારણ કર્યા કરો છો. આ વિઠુ તો 4-6 મહિનાનો જ છે. તો પાટીલ બુઆ નાનકડા વિઠુ માટે એટલે કે બાળ સાવડી બુઆ માટે સારી દુધાળી સફેદ રંગની ગાય લઈ આવ્યા છે અને વિઠુને ખાસ દૂધના ખોરાક પર જ રાખવામાં આવ્યો છે. અન્ન એને આપવામાં આવતું ન હતું. તો ગાયના દૂધના ખોરાકને લીધે પણ વિઠુનું શરીર સશક્ત અને સાત્વિક વિચારધારા વાળું બનતું રહ્યું છે. ગામના દૂધના ખોરાકથી વિઠુના શરીરનો વિકાસ સારી રીતે થવા લાગ્યો અને વિઠુ 2.5 વર્ષનો થયો છે. એટલે તેના 14 કર્મ સંસ્કાર કરવામાં આવ્યા છે. વિઠુ હવે બોલવા લાગ્યો હતો અને નાનકડા સાદા શ્લોકો પણ ઉચ્ચારવા લાગ્યો હતો. તેની વાણીમાં એક પ્રકારનો રણકો સંભળાવતો હતો. વિઠુ હંમેશા બુઆ સાથે જોવામાં આવતો અને ખેતરમાં, વાડીમાં, નદી કિનારે તેઓ ફરતા રહેતા. પરંતુ તેની સાથે કોઈને કોઈ અવશ્ય રહેતું હતું. વિઠ્ઠલને 5 વર્ષ થયા છે અને ચોમાસાની ઋતુમાં શ્રાવણ મહિનામાં રાધામણી નિત્ય નદી સ્નાન માટે જતા હતા.
અને નાનકડો વિઠ્ઠલ ઘરમાં એકલો જ રહેતો હતો. શ્રી અનંતરાય પૂજા ઘરમાં સ્વાધ્યાય અધ્યયનરત હતા અને રાધામાઈ પાછળ વિઠુ પણ નદી કિનારે જવા લાગ્યો છે. તો રાધામાઈનું ધ્યાન વિઠુ માટે ન હતું અને સામેથી સોનબા પાટીલના ઢોરો પૈકી અલમસ્ત એક આખલો પોતાના ગુમાનમાં આવતો હતો. સામેથી નાનકડો વિઠ્ઠલ તેને મળ્યો છે. તો સાધારણતઃ ઢોરો નાના બાળકોને ઈજા પહોંચાડતા નથી, પરંતુ આ કોઈ સનાતન નિયમ નથી. તો આખલો ભાંભરતો અને શિંગડાથી માટી ઉડાડતો આવી રહ્યો હતો. કદાચ આખલાએ જાણી જોઈને પણ નહીં કર્યું હોય, પરંતુ તેણે બાળક ઉપરથી છલાંગ લગાવી છે અને તેના શિંગડા અને પગે ચોટેલો કાદવ બાળ વિઠુની આંખમાં પડ્યો છે. તો વિઠુને દેખાવાનું બંધ થઈ ગયું અને આંખમાં બળતરા પણ થવા લાગી છે. તો તે મોટેથી રડવા લાગ્યો અને ત્યાં બેસવાને બદલે તેને નદી તરફ બોટ મૂકી છે. ઓવારાના પથ્થર પરથી વિઠુ જે લસર્યો તે ગુલામટીઓ ખાતો નદીમાં ન પડતા બાજુના કાદવવાળા ખાડામાં જઈને પડ્યો છે. લોકો તેને બચાવે તે પહેલા જ આ બનાવ બની ગયો અને આ જ ક્ષણે સોનબા પાટીલ ઘેર વિઠુની તપાસ કરતા હતા કે વિઠુ ક્યાં છે. શ્રી અનંતરાયનો સ્વાધ્યાય ચાલતો હતો અને કામવાળી બાઈ ઘરમાં કામ કરતી હતી. તો કામવાળી બાઈએ કહ્યું કે રાધામાઈ નદી ઉપર ગયા છે, આથી વિઠુ પણ તેમની પાછળ જ કદાચ ગયો હશે. સોનબા પાટીલ નદી તરફ ગયા છે અને ત્યાં તેમને વિઠુના અકસ્માતના સમાચાર મળ્યા છે. તો પાટીલ બુઆએ તરત જ નદી તરફ દોટ મૂકી અને કાદવના ખાડામાં તેમને જોરથી ભૂસકો માર્યો છે. વિઠ્ઠલ છેક ગળા સુધી કાદવમાં ખૂંપેલો હતો અને વિઠુ આંખો ચોરતો હતો અને ચીસો પાડતો હતો. તો સોનબા પાટીલ વિઠુને ઉચકીને નદી કિનારે લઈ આવ્યા અને વિઠુને પાણીથી સ્વચ્છ ધોઈ નાખ્યો છે. આંખો વિઠુની સાફ કરી છે અને બધો કાદવ આંખમાંથી નીકળી ગયો છે અને તેને કોરા વસ્ત્રથી લૂછી નાખ્યો છે. ત્યારે નાનકડો વિઠુ કંઈક શાંત થયો છે. પાટીલે વિઠુને હકીકત પૂછી તો વિઠુએ જે હકીકત બની હતી તે કહી સંભળાવી છે અને તેમાં કોઈનો પણ દોષ ન હતો, પરંતુ તે એક દૈવી આઘાત જ અથવા અકસ્માત હતો. નાનકડા વિઠ્ઠલને પંઢરીનાથે બચાવ્યો છે. આનંદબા સોનબા પાટીલ વિઠ્ઠલને ઘેર લઈ આવ્યા છે અને પાછળ રાધામાઈ પણ આવતા હતા. અનંતરાય અને રાધામાઈને આ વિશે કશી જ ખબર ન હતી. વિઠ્ઠલ બચી ગયો તેથી 1000 તુલસી દળ પંઢરીનાથને અર્પણ કરવા અનંતરાયને પાટીલ બુવાએ કહ્યું છે અને મહાપ્રસાદ માટે પોતે ઘી, ખાંડ, રવો અને શાકભાજી લેવા પોતાના ઘેર સોનબા પાટીલ ગયા છે. ષડરસ ભોજનનું આયોજન હતું અને તે સમય દરમિયાન બ્રાહ્મણો વિષ્ણુ સહસ્ત્ર નામથી તુલસી દળ ભગવાનને અર્પણ કરતા હતા. પુરુષ સૂક્તથી અભિષેક પણ થયો હતો અને પૂજા અભિષેક દરમિયાન સોનબા પાટીલ અને નાનકડો
વિઠુ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. એ રીતથી પ્રભુ નામનો મોટેથી સંકીર્તન કરી ભગવાન સામે નાચતા હતા. મધ્યસનનો થાળ ભગવાનને અર્પણ થયો અને બ્રહ્મ ભોજન થયા પછી સોનબા પાટીલ વિઠોબાને સાથે લઈ અનંતરાયની સાથે ભોજન માટે બેઠા છે. બપોરની વિશ્રાંતિ સમય દરમિયાન પાટીલ બુઆએ શ્રી અનંતરાયને પ્રશ્ન કર્યો કે બાળકના જાતક સમયે જોશીએ આપણને આ અકસ્માત વિશે કેમ કશું કહ્યું ન હતું? તો આ અકસ્માત થયો કેવી રીતે? ત્યારે શ્રી અનંતરાયે કહ્યું કે ક્ષણે ક્ષણનું ભવિષ્ય કોઈ કથન કરતું નથી અને તદ ઉપરાંત આપણે તે વિશે વિશેષ રૂપે પૂછ્યું પણ ન હતું. તો તે સમયે આપે બાળકનું આયુષ્ય, આરોગ્ય જેવા સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા. જ્યોતિષીએ ભવિષ્ય કહ્યું હતું, તેમ છતાં મને તેનો ખ્યાલ છે. વિઠ્ઠલ પર આના કરતા પણ વિકટ પ્રસંગો જીવન દરમિયાન બનવાના છે. તે બધા જ સંકટોમાંથી આપણો વિઠોબા સહી સલામત રીતે બચી જશે અને માનવ રૂપ ધારણ કર્યું હોવાથી તેને રસ્તાના વળાંકો, ખાડા ટેકરા મનુષ્યની જેમ જ ઓળંગવા જોઈશે. વિઠ્ઠલ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની બુદ્ધિ તીક્ષ્ણ થવા લાગી છે. સ્મરણ શક્તિ પણ તીવ્ર થઈ અને ઘટેલી ઘટના તે વિસ્તારથી કહેતો હતો. તેને યજ્ઞોપેત સંસ્કાર આપવા જોઈએ એવું અનંતરાયના મનમાં ગભરાવા લાગ્યું અને પોતાની ઢળતી ઉંમરે બાધાનું સંતાન છે તેને માટે યોગ્ય સંસ્કાર યોગ્ય સમયે કરવો જ જોઈએ એમ તેમને પણ લાગ્યું છે. તો પોતાના મનના વિચારો શ્રી અનંતરાયે સોનબા પાટીલને કહ્યા છે. રાધામાઈને પણ જણાવ્યા છે અને સોનબા પાટીલ તો વિઠુ માટે સંપત્તિ ખર્ચ કરવાની તક શોધતા જ હતા. તેમણે સર્વ ખર્ચ કરવાની જવાબદારી માથે લીધી અને મહા મહિનાનું વસંત પંચમીનું મુહૂર્ત નક્કી થયું છે. ગામના બધા જ વિદ્વાનોને ની સભા ભરાઈ અને શ્રી અનંતરાય જે રીતથી ભક્ત હતા તેવા જ વિદ્વાન પંડિત પણ હતા. મકર સંક્રાંતિ નિમિત્તે ફળગોળ આપવાનો સમારંભ નક્કી થયો અને ગામના બધા જ વિદ્વાન પંડિતો તેમાં હાજર રહ્યા છે. વિદ્વત સભામાં સર્વાનુમતે વસંત પંચમીનું મુહૂર્ત નક્કી થયું. નાસિકના કુલોપાધ્યાય વેદમૂર્તિ હરિશાસ્ત્રી પુરાણિક, પંઢરપુરના વેદશાસ્ત્ર સંપન્ન રામશાસ્ત્રી પાઠક, પુંતાંબે ગામના શ્રી ગંગાધર શાસ્ત્રીજી સોમિયાજી અને ત્રંબકેશ્વરના શ્રી વિશ્વનાથ શાસ્ત્રી શુક્લ, સાંગલીના મહામહોપાધ્યાય રાજેશ્વર શાસ્ત્રી પંડિત અને વાઈ ગામના શ્રી કૃષ્ણ શાસ્ત્રી વાજપેયી જેવા મોટા મોટા વિદ્વાન પંડિતોને આમંત્રણ અપાયા છે. બધા જ વિદ્વાનો મહાસુદ એકમના રોજ સાંજ સુધી પિંપળગાંવમાં ઉપસ્થિત થયા છે. સર્વનું યથોચિત સ્વાગત કરવામાં આવ્યું અને દરેક પંડિતની ગામમાં સ્વતંત્ર નિવાસની સગવડ કરવામાં આવી, જેથી કોઈને પણ પોતાના નિત્યક્રમ ઇત્યાદિમાં અગવડ ન પડે. દ્વિતીયાના દિવસે કુળદેવ વિઠ્ઠલ રૂકમિણી
અને મંગલમૂર્તિ મહાગણપતિને અક્ષત સાથે આમંત્રણ અપાયું. સમગ્ર ગામમાં આમંત્રણ આપ્યા છે અને તલાટી હોવાને નાતે પ્રત્યેક ઘર સાથે તેમને સંબંધ હતો. પ્રથમ જ મંગલ કાર્ય અનંતરાયે આરંભ્યું હોવાથી તેમના મનમાં આનંદ ઉત્સાહ માતો ન હતો. તેમાં વખતે ગૃહસ્થાશ્રમમાં ગુરુ કૃપાથી તપસ્યાના પરિપાક રૂપે મહાપુરુષના આશીર્વાદ રૂપ દેવાંશી પુત્ર હોવાથી તેના સંસ્કાર નિમિત્તે ખૂબ જ આનંદ ઉત્સાહ હતો. સંપત્તિ પણ તેમની પાસે ભરપૂર હતી. આથી વિત્ત સાક્ષ્યનો તો સવાલ જ ન હતો. તેમાં વળી સોનબા પાટીલની કુટુંબ પ્રત્યે શ્રદ્ધા હોવાથી ઠાઠમાઠથી પ્રસંગને ઉજવવા સર્વ પ્રકારની અનુકૂળતા હતી. તો પાટીલ બુઆએ પોતાના પુત્રને લાડ કર્યા નહોતા એટલા લાડ તેમણે વિઠુના કર્યા હતા. અને નજીકના વતનદારીના ગામમાં પણ જનોઈનું આમંત્રણ પાઠવ્યું હતું. ગામની બ્રાહ્મણ સ્ત્રીઓએ રમાબાઈને સર્વ પ્રકારની મદદ કરી અને ત્રીજના દિવસે ગ્રહ શાંતિ કરવામાં આવી છે. ચોથના દિવસે બાકીના સંસ્કાર પૂર્ણ કર્યા છે. વસંત પંચમીના દિવસે ઉપનયન વિધિ સંપન્ન થયો. માતૃભિક્ષા પણ થઈ અને શ્રી અનંતરાય કર્મકાંડી બ્રાહ્મણ હતા. વિઠ્ઠલને માટે સવાર સાંજના હોમ માટે કુંડ બનાવ્યો અને બ્રહ્મચર્યની દીક્ષા અપાઈ છે. પછી ભિક્ષા પીરસવાનું પણ શરૂ થયું અને તે પછી જનોઈનો સમારંભ 8 દિવસ સુધી ચાલે છે. બધાનો સત્કાર કરવામાં આવે છે અને પુનઃ પધારજો એવી આગ્રહભરી વિનંતી કરી એ સર્વને ફરી ફરી દર્શન આપવા કૃપા કરજો તેમ કહી અતિ સ્નેહભર્યા ભાવથી તે સર્વને ભાવભીની વિદાય આપવામાં આવી છે. વિઠ્ઠલ ઓમ ભવતિ ભિક્ષાં દેહી એવો લલકાર કરી સુક્તિ ભિક્ષા માગી લાવતો. તો વેદ શિક્ષણનો આરંભ પિંપળગાંવના જ વેદમૂર્તિ શાંતારામ શાસ્ત્રી કવિશ્વર પાસે થયો છે. નિત્યકર્મ, સંધ્યા, હોમ, વૈશ્વદેવ, વેદાધ્યયન, સૂત્રાધ્યયન ઇત્યાદિ પ્રાથમિક શિક્ષણની પ્રયોગાત્મક ટેવ સારી રીતે પડે તે માટે પંઢરપુરના રામશાસ્ત્રીને અનંતરાયે 4 મહિના માટે પિંપળગાંવમાં જ રોકી રાખ્યા છે. તો નાસિકના કુલોપાધ્યાય જો રામેશ્વર જવાની સગવડ હોય તો તેમ કરજો એમ કહેતા તેમને યાત્રાને પૂરતું થઈ પડે તેટલું દ્રવ્ય તો તેમણે આપ્યું જ, પરંતુ સાથે સાથે સામાન સાથે એક ઘોડો પણ તેમણે રામશાસ્ત્રીને આપ્યો છે. તેઓ આનંદ સાથે રામેશ્વર જવા રવાના થયા છે અને તેમને આગ્રહભરી વિનંતી કરી કે રામેશ્વરથી પિંપળગાંવ પ્રથમ આવવું અને પછી તમારે નાસિક જવું, જેથી ફરી તમારો સત્કાર કરી શકાય. આ રીતથી તે નાનકડા વિઠુ અથવા બાળ કાવડી બુઆ તો એમનું બાળપણ કેવી રીતે પસાર થયું અને એમને યજ્ઞોપવિત સંસ્કાર કેવી રીતે આપવામાં આવ્યો તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. અને હવે પછીના પ્રવચનમાં એમને જે વૈદિક શિક્ષણ આપવામાં આવ્યું તો એ બધી વાતો આપણે આવરી લઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.